આપણે સૌ વર્ષના અંતે મળતા બોનસ વિશે વિચારતા હોઈએ છીએ નહીં? કદાચ થોડી રોકડ કે પછી કોઈ ગિફ્ટ કાર્ડ. પણ જરા કલ્પના કરો કે તમને બોનસમાં એક નવી નક્કોર કારની ચાવી મળે તો? હા, ભારતના સુરતમાં એક બિઝનેસ લીડર માટે આ કોઈ કલ્પના નથી, આ બિઝનેસ કરવાની એક રીત છે. તો અહીંયા સવાલ એ થાય છે કે શું આટલી બધી ઉદારતા ખરેખર એક સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી હોઈ શકે છે? ચાલો આજે એક એવી વ્યક્તિની વાર્તામાં ઊંડા ઉતરીએ જેણે આપવાના સિદ્ધાંત પર અબજો ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું છે, જે આધુનિક બિઝનેસના દરેક નિયમને પડકારતું હોય એવું લાગે છે. 491. ના, આ કોઈ સામાન્ય આંકડો નથી. આ છે એ નવી નક્કોર ગાડીઓની સંખ્યા જે સૌજી ધોળકિયાએ એમના કર્મચારીઓને એક જ દિવસમાં સરપ્રાઇઝ તરીકે આપી હતી. અને હા, આ તો માત્ર શરૂઆત જ હતી. અને ના, એવું બિલકુલ નથી કે આ બસ એક જ વાર થયું હોય. વર્ષોથી ધોળકિયા કાર, એપાર્ટમેન્ટ્સ અને ઘરેણાં ભેટમાં આપતા રહ્યા છે. પણ અહીંયા વાત ખાલી દયાની નથી. આ એમની એકદમ ગણતરીપૂર્વકની અને કહી શકાય કે અત્યંત સફળ બિઝનેસ સ્ટ્રેટેજી છે. જુઓ, આ બધાની શરૂઆત એક મોટી સમસ્યાથી થઈ હતી. ધોળકિયા પોતાની કંપનીમાંથી બેસ્ટ ટેલેન્ટ ગુમાવી રહ્યા હતા. એમના સૌથી કુશળ હીરાના કારીગરોને મોટી કંપનીઓ સારા પગારની લાલચ આપીને લઈ જતી હતી. એટલે એમને કંઈક અલગ, કંઈક નવું કરવું જ પડે એમ હતું. ઓકે, તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. ધોળકિયાએ જે ઉકેલ શોધી કાઢ્યો એ ખાલી વધુ પૈસા આપવાનો નહોતો. એમનો ઉકેલ હતો કંપની અને એના કર્મચારીઓ વચ્ચેના સંબંધને તમે કહો કે જડ મૂળથી બદલી નાખવાનો. આ એમનો મુખ્ય સિદ્ધાંત છે. અમે માણસો બનાવીએ છીએ, હીરા તો ખાલી એક બાય પ્રોડક્ટ છે. મતલબ કે મુખ્ય ફોકસ લોકો પર રાખો અને પ્રોફિટ તો આપોઆપ થશે જ. અને આ ખાલી વાતો નથી હો, એમણે હરિકૃષ્ણ ઇન્સેન્ટિવ સિસ્ટમ બનાવી. અહીં પગાર $ડોલર સાથે જોડાયેલો છે, જેથી મોંઘવારીની અસર ના થાય. કર્મચારીઓ જે વેલ્યુ બનાવે છે એનો હિસ્સો એમને મળે છે. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? એમને બીજાને ટ્રેનિંગ આપવા અને માર્ગદર્શન આપવા માટે પણ બોનસ મળે છે. પરિણામ, છેલ્લા 17 વર્ષથી એમનું બેસ્ટ ટેલેન્ટ ક્યાંય ગયું જ નથી. હવે આ જે ફિલોસોફી છે, દેને સે પ્રોફિટ બઢતા હૈ, એ કોઈ બિઝનેસ સ્કૂલમાંથી નથી આવી. આને સમજવા માટે આપણે એમની શરૂઆત ક્યાંથી થઈ એ જોવું પડશે. ધોળકિયાની આ ફિલોસોફી કોઈ એર કન્ડિશન્ડ બોર્ડરૂમમાં નથી બની. એ તો અત્યંત મુશ્કેલીઓની ભઠ્ઠીમાં ઘડાઈ છે. એમની સફર ખરેખર અસાધારણ છે. જરા વિચારો, 12 વર્ષની ઉંમરે ખિસ્સામાં માત્ર ₹12 લઈને સુરત પહોંચ્યા. મહિને ₹129 હીરા ઘસવાનું કામ શરૂ કર્યું અને આજે તેઓ 4000 કરોડ રૂપિયાના વૈશ્વિક સામ્રાજ્યનું નેતૃત્વ કરે છે. આ સફરે જ એમના અતૂટ સંકલ્પનો સૌથી મોટો પુરાવો છે. એમણે પોતે 10-10 વર્ષ સુધી હીરા ઘસ્યા છે. એક જ પથ્થર પર હજારો વખત કામ કર્યું છે. આ અનુભવે એમને એક અમૂલ્ય પાઠ શીખવ્યો કે એક કુશળ કારીગરનું સાચું મૂલ્ય શું હોય છે. અને આ જ આદર આજે એમની કંપનીના પાયામાં છે. અને આ જે લોકોમાં રોકાણ કરવાનો સિદ્ધાંત છે ને, એ ફક્ત એમના કર્મચારીઓ સુધી જ સીમિત નથી. એ એમના જીવનના કેન્દ્રમાં, એમના પરિવારમાં પણ એટલો જ મજબૂત છે. આ આંકડો જુઓ, 64. ના, આ કોઈ કંપનીના કર્મચારીઓ નથી, આ એમના પરિવારના સભ્યો છે. 64 લોકો એક જ છત નીચે 50 એકરના વિશાળ ઘરમાં સાથે રહે છે અને સાથે બિઝનેસ ચલાવે છે. વિચારો, આજના જમાનામાં આવું ક્યાં જોવા મળે? એમનો તો એક જ મંત્ર છે, ભલે 200 કરોડનું નુકસાન થઈ જાય એ ચાલશે, પણ પરિવાર તૂટવો ન જોઈએ. કારણ કે એ માને છે કે પૈસા તો પાછા કમાઈ શકાય છે, પણ પરિવારના સંબંધો એકવાર તૂટી જાય તો એને ફરીથી જોડી શકાતા નથી. જુઓ, એમના સિદ્ધાંતો ભલે પરંપરાગત હોય, પણ એમનું બિઝનેસ હંમેશા ભવિષ્ય તરફ જુએ છે. અને આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. એમને લેબમાં બનતા હીરાના વધતા બજારને પણ અપનાવ્યું છે. આ એવા હીરા છે જે દેખાવમાં તો બિલકુલ કુદરતી હીરા જેવા જ હોય, પણ કિંમતમાં ઘણા સસ્તા હોય છે. આ જ તો એમની દૂરંદેશી છે. ધોળકિયાની જે વિઝન છે એ એમની કંપની અને પરિવારથી પણ ઘણું આગળ જાય છે, છેક સમાજને બદલવા સુધી.
અને આ આપવાની ભાવના છે ને એ એમની કંપનીની 4 દિવાલોની બહાર પણ એટલી જ મજબૂત છે. એમણે પોતાના વતન સૌરાષ્ટ્રમાં પાણીની ભયંકર અછતને પહોંચી વળવાનું મિશન હાથમાં લીધું. એમણે 100થી પણ વધુ તળાવો બનાવ્યા, સૂકી નદીઓને ફરીથી જીવતી કરી અને હજારો ખેડૂતોની આવક 10 ગણી વધારવામાં મદદ કરી. આ ખાલી દાન નથી, આ તો પરિવર્તન છે. તો સવજી ધોળકિયાની આ અદ્ભુત સફરમાંથી આપણે શું શીખી શકીએ? એમની સફળતા પાછળનું સાચું રહસ્ય શું છે? ધોળકિયાના મતે સફળતા બસ આ 3 વસ્તુઓ પર કંટ્રોલ મેળવવામાં છે. પહેલું, મોં પર કંટ્રોલ, એટલે કે શું બોલવું એના પર કાબૂ. બીજું, મગજ પર કંટ્રોલ, એટલે કે જે આપણો હક છે બસ એટલું જ લેવું. અને ત્રીજું, મન પર કંટ્રોલ, એટલે કે આપણા અહંકાર અને અભિમાન પર જીત મેળવવી. અને આ બધું આવીને એક સરળ સિદ્ધાંત પર અટકે છે: કર ભલા તો હોગા ભલા. સારું કરો તો સારું થશે. આ ખાલી એક કહેવત નથી, આ તો એમના જીવનની, એમના બિઝનેસની અને એમના વારસાની જાણે કે ઓપરેટિંગ સિસ્ટમ છે. અને અંતે સવજી ધોળકિયાની આખી વાર્તા આપણને એક મૂળભૂત સવાલ પૂછે છે: સાચી સંપત્તિ તે છે જે આપણે ભેગી કરીએ છીએ કે પછી તે જે આપણે આપી દઈએ છીએ? એ આપણને નફો, વફાદારી અને સફળતાનો સાચો અર્થ શું છે એના પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દે છે.